હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય અંગ્રેજી પાઠ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ। પાઠ 2ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 2 ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ। સૌ પ્રથમ લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય। અહીંયા સરસ મજાની એક કવિતા આપેલી છે। ફોર કલ્ચરલ રિલિજન્સ ઓર ફોર સિઝન્સ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ। ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપર્વ, કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ। એનું ગુજરાતી થશે ફોર કલ્ચરલ્સ એટલે કે સંસ્કૃતિઓ, રિલિજન્સ એટલે ધર્મો, ઓર ફોર સિઝન્સ અથવા ઋતુઓ માટે, સિઝન્સ એટલે ઋતુઓ, ફેસ્ટિવલ્સ આર ફોર મેની રીઝન્સ, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો ઉજવવાના, મેની રીઝન્સ એટલે ઘણા કારણો હોય છે। ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપર્વ, આ બધા તહેવાર છે। ઈદ, દિવાળી, ક્રિસમસ અને ગુરુપર્વ। કલ્ચરલ ફેસ્ટિવલ્સ સ્પ્રેડ લવ, કલ્ચર એટલે સાંસ્કૃતિક, ફેસ્ટિવલ્સ એટલે તહેવારો, સ્પ્રેડ લવ પ્રેમ ફેલાવે છે। આગળ જોઈએ, હોલી, બૈશાખી, પોંગલ, ઓનમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ્સ આર ફાર્મર્સ ફન। બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, તીજ, સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ। એનું ગુજરાતી થઈ શકે હોલી, બૈશાખી, હોળી અને વૈશાખી, પોંગલ, ઓનમ, પોંગલ અને ઓણમ, હાર્વેસ્ટ ફેસ્ટિવલ, હાર્વેસ્ટ એટલે લણણીના, લણણી એટલે શું? પાક જ્યારે તૈયાર થાય છે તેને કાપે તેને લણણી કહેવાય છે। તો હાર્વેસ્ટ ફેસ્ટિવલ એટલે લણણીના તહેવારો, આર ફાર્મર્સ ફન એ ખેડૂતોને આનંદ આપે છે, આર ફાર્મર્સ ફન ખેડૂતોને આનંદ આપે છે। બસંત પંચમી, સંક્રાંતિ, લોહરી, ત્રીજ, બસંત પંચમી એટલે વસંત પંચમી, સંક્રાંતિ, લોહડી અને તીજ, સિઝનલ ફેસ્ટિવલ્સ ટેલ અસ ટુ પ્લીઝ, સિઝનલ એટલે ઋતુગત તહેવારો આપણને ટેલ અસ ટુ પ્લીઝ એટલે ખુશ રહેવાનું કહે છે। આગળ જોઈએ, નેશનલ ફેસ્ટિવલ્સ આર અવર પ્રાઇડ, ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ, ગિફ્ટ્સ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ, ફેસ્ટિવલ્સ ટુ ટેલ્સ અસ ટુ હાઉ મચ પીપલ કેર। એટલે એનું ગુજરાતી થઈ શકે નેશનલ ફેસ્ટિવલ્સ એટલે રાષ્ટ્રીય તહેવારો, આર અવર પ્રાઇડ આપણું ગૌરવ છે, ધે આર સેલિબ્રેટેડ કન્ટ્રી વાઇડ તે આખા દેશમાં, કન્ટ્રી વાઇડ એટલે આખા દેશમાં, સેલિબ્રેટેડ એટલે ઉજવાય છે, ગિફ્ટ એન્ડ ગ્રીટિંગ્સ, સ્વીટ્સ એન્ડ ફેર્સ, ગિફ્ટ એટલે ભેટ અને ગ્રીટિંગ્સ એટલે શુભેચ્છાઓ, સ્વીટ્સ એટલે મીઠાઈઓ અને ફેર્સ એટલે મેળાઓ, ભેટ અને શુભેચ્છાઓ, મીઠાઈઓ અને મેળાઓ, ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર તહેવારો આપણને જણાવે છે કે લોકો એકબીજાની કેટલી કાળજી રાખે છે, ફેસ્ટિવલ્સ ટેલ અસ હાઉ મચ પીપલ કેર તહેવારો આપણને જણાવે છે લોકો એકબીજાની કેટલી કાળજી રાખે છે। આગળ જોઈએ, હવે પ્રેક્ટિસ છે। ડુ એઝ ડાયરેક્ટેડ, વોચ ધ વિડીયો ક્લિપ્સ, ટીક ધ બોક્સ ઓફ ધ રિલેટેડ ફેસ્ટિવલ્સ। એટલે કે તમારા શિક્ષક શ્રી તમને નીચેની વિડીયો ક્લિપ, આ બધા તહેવારોની વિડીયો ક્લિપ્સ બતાવશે અને તમારે તે જોવાનું છે। જે વિડીયો ક્લિપ્સ તમે જોશો તેની નીચે તમારે અહીંયા ટીક માર્ક કરવાની છે। દિવાળી ક્રેકર્સ એટલે દિવાળીના ફટાકડાની રીલ્સ જોવાની છે, તેની નીચે સાચું કરવાનું છે। ઈદ પ્રેયર, ઈદનું જે પ્રેયર, ઈદની પ્રાર્થના કરતા હોય છે તેની વિડીયો ક્લિપ્સ તમારા શિક્ષક શ્રી બતાવશે, જોઈને ખરાની નિશાની કરવાની છે। હોલી, વોટર સ્પ્લેશ એટલે હોળીની અંદર જે પાણીના ફુવારા પિચકારીઓ કરીને રોળવામાં આવે છે તેના વિડીયોઝ તમને બતાવશે, તે જોઈને ખરાની નિશાની કરવાની છે। બૈશાખીના ઢોલ વાગતા હોય તેના વિડીયો બતાવશે, જોઈને ખરાની નિશાની કરવાની છે। ક્રિસમસ કાર્લોસ, ક્રિસમસના વિડીયોઝ બતાવશે, તે તમારે જોવાના છે અને ખરાની નિશાની કરવાની છે। આ રીતે તમારા શિક્ષક શ્રી આ બધા વિડીયોઝ તમને બતાવશે અને તમારે તે જોઈને પછી
તમારે પુસ્તકમાં ખરાની નિશાની કરવાની છે. આગળ જોઈએ રીડિંગ. રીડ ધ ઇન્ફોર્મેશન. અહીંયા ફેર્સ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ વિશેની ઇન્ફોર્મેશન એટલે માહિતી આપેલી છે, તે જોવાની છે. સૌપ્રથમ અહીંયા એક મેળાનું ચિત્ર દેખાય છે. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત ઇઝ ફેમસ, ગુજરાત તેના રંગબેરંગી, કલરફુલ એટલે રંગબેરંગી, ફેર્સ એટલે મેળાઓ માટે, ફેમસ એટલે જાણીતું છે. ગુજરાત ફેમસ, ગુજરાત ફેમસ છે, ગુજરાત જાણીતું છે ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ, તેના રંગબેરંગી મેળા માટે. ફેર્સ આર ફોર વર્શિપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. ફેર્સ આર ફોર, મેળાઓ શા માટે હોય છે? તો વર્શિપ ભક્તિ માટે, કલ્ચર એટલે સંસ્કૃતિ માટે, ટ્રેડિશન એટલે પરંપરા માટે, ટુગેધરનેસ એટલે એકબીજાની એકતા માટે, ટ્રેડ એટલે વેપાર અને ફન એટલે આનંદ માટે મેળાઓ હોય છે. આગળ જોઈએ, સૌપ્રથમ વૌઠાના મેળા વિશે જોઈએ. અહીંયા વૌઠાના મેળાનું એક ચિત્ર દેખાય છે, જેની અંદર ગધેડાઓ અને ઊંટ એની લે વેચ વધુ થાય છે, એના માટે આ વૌઠાનો મેળો પ્રખ્યાત છે. તેના વિશે જોઈએ. વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોળકા ઇન અહેમદાબાદ. વૌઠાનો મેળો ક્યાં યોજાય છે? તો ધોળકા પાસે, અમદાવાદની અંદર ધોળકા પાસે વૌઠાનો મેળો યોજાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. તે કારતક મહિનાની પૂર્ણિમા એટલે પૂનમના દિવસે ભરાય છે. ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. ટ્રેડર્સ એટલે વેપારીઓ, ફાર્મર્સ એટલે ખેડૂતો, એન્ડ ફેમિલીઝ એટલે પરિવારો અહીંયા આવે છે. આગળ જોઈએ. પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ ટુ સેલ. લોકો વેચવા માટે ઊંટ અને ગધેડા લાવે છે. પીપલ બ્રિંગ વેચવા માટે, કેમલ્સ એન્ડ ડોંકીઝ ગધેડાઓ અને ઊંટ વેચવા માટે લાવે છે. વિઝિટર્સ સી પપેટ શો, એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ. વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, સી એટલે જુએ છે, પપેટ શોઝ એટલે કઠપુતળીના ખેલ જુએ છે, એન્જોય લોકલ મ્યુઝિક સ્થાનિક સંગીતનો આનંદ માણે છે, એન્ડ ઈટ ટેસ્ટી ફૂડ અને સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થો ખાય છે. ટેસ્ટી ફૂડ એટલે સ્વાદિષ્ટ જમવાનું ખાય છે. આગળ જોઈએ. ધ ફેર ઇઝ ફોર ધ ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. ધ ફેર આ મેળો ઇઝ ફોર ટ્રેડ વેપાર માટે, એન્ડ ઓલ્સો અને ઓલ્સો ફોર મીટિંગ પીપલ અને લોકોને હળવા મળવા માટે પણ હોય છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર્સ ઇન ગુજરાત. તે ગુજરાતનો બિગેસ્ટ એટલે સૌથી મોટો એનિમલ ફેર એટલે પ્રાણીઓનો મેળો છે. આગળ જોઈએ. બીજો મેળો છે ભવનાથનો મેળો. ભવનાથના મેળો જૂનાગઢની તળેટીમાં ભરાય છે. તમે બધા તેનાથી જાણકાર છો, તેના વિશે થોડું જોઈએ. ધ ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જૂનાગઢ. ભવનાથનો મેળો જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં યોજાય છે. ઇટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધ નાઇટ બિફોર મહાશિવરાત્રી એન્ડ ગોઝ ઓન ફોર ધ નેક્સ્ટ 5 days. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ મિડનાઇટ બિફોર મહાશિવરાત્રી. તે શરૂ થાય છે ક્યારે? મિડનાઇટ એટલે આગલી રાત્રે, મહાશિવરાત્રિની આગલી રાતે શરૂ થાય છે. એન્ડ ગોઝ ઓન ફોર ધ નેક્સ્ટ 5 days અને પછીના 5 દિવસ સુધી, નેક્સ્ટ 5 દિવસ પછીના 5 દિવસ સુધી તે ચાલે છે. મેની સંટ્સ, સાધુસ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. મેની સંટ્સ અસંખ્ય સંતો, સાધુજ સાધુઓ, એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ એટલે કે ઘણા બધા શિવ ભક્તો કમ હિયર અહીં આવે છે. પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. લોકો પવિત્ર સ્નાન કરે છે. હોલી બાથ એટલે પવિત્ર સ્નાન કરે છે. એન્ડ પ્રે ઇન ટેમ્પલ મંદિરમાં પ્રાર્થના કરે છે. તમને ખબર હશે દામાકુંડમાં બધા સ્નાન કરવા માટે જાય છે. આગળ જોઈએ. ધેર આર શોપ્સ વિથ સ્વીટ્સ, ક્લોથીસ એન્ડ મ્યુઝિક આઇટમ્સ. ધેર આર શોપ્સ અહીંયા દુકાનો હોય છે. શેની? સ્વીટ્સ એટલે મીઠાઈની, ક્લોથીસ એટલે કપડાની,
એન્ડ મ્યુઝિક આઇટમ સંગીતના સાધનોની દુકાનો અહીંયા હોય છે. ધ ફેર ઇઝ ફોર વોર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ. ધ ફેર ઇઝ ફોર વોર્શિપિંગ ગોડ એટલે આ મેળો છે ભગવાન શિવની ઉપાસના કરીને આસ્કિંગ ફોર બ્લેસિંગ તેમના આશીર્વાદ લેવા માટે હોય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. તે ભારતના લોકોની આધ્યાત્મિક શ્રદ્ધા દર્શાવે છે. આગળ જોઈએ શામળાજી ફેર, શામળાજીનો મેળો. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ શામળાજી ટેમ્પલ ઇન અરાવલી. શામળાજીનો મેળો ઇઝ હેલ્ડ અરવલ્લીની અંદર શામળાજી મંદિરમાં યોજાય છે. અરવલ્લીમાં શામળાજી મંદિરમાં શામળાજીનો મેળો યોજાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ. તે કારતક મહિનામાં ભરાય છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. અહીંયા ગુજરાત અને રાજસ્થાનથી લોકો આવતા હોય છે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ એન્ડ કેમલ. લોકો બુલોક કાર્ટ એટલે કે બળદગાડું એન્ડ કેમલ ઊંટ પર ટ્રાવેલ એટલે પ્રવાસ કરીને આવે છે. ધે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. તેઓ ગોડ વિષ્ણુ ભગવાન વિષ્ણુને મંદિરમાં પ્રાર્થના કરે છે. ધે ઓલ્સો બાય જ્વેલરી, ક્લોથીઝ એન્ડ ક્રાફ્ટ. ધે ઓલ્સો બાય તેઓ ખરીદે છે શું? જ્વેલરી એટલે ઘરેણાં, ક્લોથીઝ એટલે કપડાં એન્ડ ક્રાફ્ટ એટલે હસ્તકલાની વસ્તુઓ પણ ખરીદે છે. આગળ જોઈએ ધ ફેર શોઝ ડિવોશન, ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. આ મેળો ભક્તિ, ટ્રેડ એટલે વેપાર એન્ડ એનિમલ ટ્રાવેલ પ્રાણીઓ દ્વારા પ્રવાસ દર્શાવે છે. ઇટ્સ કનેક્ટ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. ઇટ્સ કનેક્ટ્સ એટલે જોડે છે કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. ગુજરાત અને રાજસ્થાનની સંસ્કૃતિને તે જોડે છે. આગળ જોઈએ બીજો મેળો છે માધવપુર ફેર. માધવપુરનો મેળો. માધવપુર ફેર ઇઝ હેલ્ડ માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો મેળો માધવપુર ગામમાં નિયર પોરબંદર, પોરબંદરની પાસે યોજાય છે. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. તે ચૈત્રની શુક્લ પક્ષ નવમીથી 5 દિવસ સુધી ચાલે છે. વિલેજર્સ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણા ટેક પાર્ટ ઇન ઇટ. વિલેજર્સ એટલે ગ્રામજનો એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ કૃષ્ણા કૃષ્ણ ભક્તો આ મેળામાં પાર્ટ એટલે ભાગ લે છે. ધ ફેર સેલિબ્રેટ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી. આ મેળો છે એ કૃષ્ણ અને રૂકમણીના વિવાહને ઉજવે છે, સેલિબ્રેશન કરે છે. પીપલ ડુ ગરબા, સિંગ સોંગ એન્ડ વિઝિટ કલરફુલ શોપ. પીપલ ડુ ગરબા લોકો ગરબા કરે છે, સિંગ સોંગ ગીત ગાય છે એન્ડ વિઝિટ કલરફુલ શોપ અને રંગબેરંગી દુકાનોની મુલાકાત લે છે. વન કેન બાય ટોયઝ, સ્નેક્સ એન્ડ ક્લોથીઝ. ત્યાં રમકડા, નાસ્તો અને કપડાં ખરીદી શકાય છે. ધ ફેર સ્પ્રેડ જોય એન્ડ કીપ્સ કૃષ્ણ સ્ટોરી અલાઇવ. આ મેળો સ્પ્રેડ જોય તે ઉમંગ ફેલાવે છે એન્ડ કીપ કૃષ્ણ સ્ટોરીઝ અને કૃષ્ણની કથા અલાઇવ એટલે જીવંત રાખે છે. આ રીતે માધવપુરના મેળા વિશે માહિતી આપવામાં આવી છે. ડિસ્કસ ઇન ધ ક્લાસ યુ મે યુઝ યોર મધર ટંગ. એટલે કે ક્લાસની અંદર ડિસ્કસ વાતચીત કરવાની છે, તમે તમારી માતૃભાષાનો પણ ઉપયોગ કરી શકો છો. આસ્ક યોર પેરેન્ટ્સ ઓર ગ્રાન્ડ પેરેન્ટ્સ વોટ વોઝ સ્પેશિયલ અબાઉટ ધ ફેર્સ ધે વેન્ટ ટુ વેન ધે વેર યંગ. એમ કે છે તમારા માતા પિતાને અથવા તમારા દાદા દાદીને પૂછવાનું છે કે તમે જ્યારે મેળાની અંદર જતા હતા, તમે જ્યારે યુવાન હતા ત્યારે તમે મેળામાં જતા ત્યારે મેળાની અંદર શું શું સ્પેશિયલ હતું એવું પૂછવાનું છે અને પછી તમારા ક્લાસમાં ચર્ચા કરવાની છે. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ટોલ્ડ મી that when they were young, fairs did not have big electric rides. Instead, they had simple wooden giant wheels, charkhadi, turned by hand, and horse or camel rides. My parents said they used to wait eagerly for fairs because they could buy homemade clay toys, wooden flutes, and special sweets like fresh jalebi,
gathia and ice golas that were only available during festival times. They said the whole village or town would walk together to the fair. It was the only big entertainment of the year where they could meet all their relatives and friends in the one place. હવે પ્રેક્ટિસ એ આન્સર ધ ક્વેશ્ચન્સ. સવાલ નંબર 1, વેર ડઝ ધ ભવનાથ ફેર ટેક પ્લેસ? ધ ભવનાથ ફેર ટેક્સ પ્લેસ એટ ધ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ. 2, ફ્રોમ વિચ 2 સ્ટેટ્સ ડુ પીપલ કમ ટુ શામળાજી ફેર? People from Gujarat and Rajasthan come to the Shamlaji Fair. 3, what do devotees buy at Shamlaji Fair? Devotees buy jewelry, clothes and crafts at the Shamlaji Fair. 4, how do people celebrate Madhavpur Fair? People do garba, sing song and visit colorful shops at the Madhavpur Fair. 5, Bhuta Fair is famous for? તો વૌઠા ફેમસ શાના માટે છે? તો જવાબ થશે બી, સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકીઝ. પછી બી, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. લીટી કરેલા શબ્દને સાચો કરી એને વાક્યને ફરીવાર લખવાનું છે. ઉદાહરણ આપ્યું છે, ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ ડ્યુરિંગ હોલી ફેસ્ટિવલ. તો હોલીમાં નથી ભરાતો પરંતુ મહાશિવરાત્રિમાં ભરાય છે. તો ડ્યુરિંગ મહાશિવરાત્રિ અહીંયા કરેલું છે. એવી રીતે આપણે લીટી કરેલા શબ્દની જગ્યાએ સાચો શબ્દ મૂકી વાક્ય ફરીવાર લખવાનું છે. 1, વૌઠા ફેર ઇઝ ઇન કચ્છ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. સાચો જવાબ થશે ધ વૌઠા ફેર ઇઝ હેલ્ડ ઇન અહેમદાબાદ ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ પ્રથમ પૂર્ણિમા. બીજું, માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર કૃષ્ણ પક્ષ નવમી. સાચો જવાબ થશે ધ માધવપુર ફેર સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી. 3, ઇન શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ શિવ ઇન ધ ટેમ્પલ. સાચો જવાબ થશે ઇન ધ શામલાજી ફેર પીપલ પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. હવે સ્ટડી ધ ઋતુચક્ર. અહીંયા આપેલું ઋતુચક્ર વાંચવાનું છે. અહીંયા વિન્ટર, સમર અને મોન્સૂન સિઝનની અંદર શું શું આવે છે એ બધું આપેલું છે. એ તમારે વાંચવાનું છે, સમજવાનું છે. તમારા શિક્ષકશ્રી તેને ડિટેલમાં સમજાવે એ મુજબ સમજવાનું છે અને તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલું છે, વોટ શુડ વી ઈટ ઇન શિશિર એટલે કે વિન્ટર? જવાબ થશે સી, ખીચડી, ઘી, ડેટ્સ, નટ્સ. બીજું, વેન ડઝ શિશિર વિન્ટર ઓક્યોર? જવાબ થશે બી, જાન્યુઆરી 16 ટુ માર્ચ 15. ત્રીજું છે, વિચ ગુજરાતી મંથ્સ આર ધેર ઇન ધ ઓટમ? સાચો જવાબ થશે ડી, બોથ એ એન્ડ સી. ચોથું છે, વિચ ફૂડ્સ આર ઇટન ઇન ગ્રીષ્મ એટલે કે સમર? સાચો જવાબ થશે બી, કુલિંગ ફૂડ્સ લાઇક કુકુમ્બર, મેંગો, વોટરમેલન. ત્યાર પછી રાઇટિંગ. એ, રાઇટ અપ્રોપ્રિએટ નંબર ફોર ધ ઇવેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન. ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશનના સાચા ક્રમ લખવાના છે. પહેલું અને પાંચમું આપેલું છે. પછી આ રીતે તમે ચોથું, ત્રીજું, બીજું એ રીતે એને ક્રમમાં ગોઠવવાના છે. બધા મહિના આવે છે એ મહિના વાઇઝ એને ક્રમમાં આ રીતે ગોઠવીશું. ત્યાર પછી બી, સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. આપેલું ચિત્ર જોવાનું છે, પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે અને પછી ફકરો ફરીવાર લખવાનો છે. ચિત્રને આધારે ખાલી જગ્યા પૂરવી. એવરી યર ધ ગ્રેટ રણ ઓફ કચ્છ બીકમ વેરી કલરફુલ ઇન ધ વિન્ટર સિઝન ફ્રોમ નવેમ્બર ટુ ફેબ્રુઆરી. અ સ્પેશિયલ ટેન્ટ સિટી ઇઝ સેટ અપ ઓન ધ વ્હાઇટ સોલ્ટ ડેઝર્ટ. ટુરિસ્ટ એન્જોય camel rides and watch folk dances, music concert and cultural programs. There are many stalls of beautiful Kutchi handicraft. People also listen to folk songs and storytelling. This festival shows the rich culture and heritage of Kutch and tourists from India and abroad come to visit. આવી રીતે આપણે આપેલો ફકરો લખવાનો છે. સી, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ગિવન ધ વર્ડ. અહીંયા આપેલા શબ્દ છે એનો ઉપયોગ કરી અને આ ચિત્ર જોવાનું છે અને તેના આધારે ફકરો લખવાનો છે. તો ચિત્રને આધારે ફકરો લખી શકાય. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફેર. ધેર આર મેની ચિલ્ડ્રન, મેન એન્ડ વુમન એન્ડ ધ ફેર
There are many shops and stalls at the fair. Some children are sitting on the merry-go-round and swings rides. A man is selling balloons. There are small children around him. A woman is selling toys. Men and women are buying things from different shops. Many shopkeepers are selling snacks. Men, women, and children are eating at the food stall. There is an acrobat too. He is doing the balancing act on a rope. Everyone is enjoying at the fair. આવી રીતે આપણે ચિત્રને આધારે ફકરો લખીશું. ત્યાર પછી ડી જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ ઓન માય ફેવરિટ ફેસ્ટિવલ. માય ફેવરિટ ફેસ્ટિવલ વિશે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી લખવાનું છે. માય ફેવરિટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઇન ધ મંથ ઓફ અશ્વિન ઓર કાર્તિક. ઓક્ટોબર નવેમ્બર. આ રીતે આપેલા શબ્દનો ઉપયોગ કરી દિવાળી વિશે ફકરો લખી શકીએ. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનમાં જોઈએ. લેંગ્વેજ ફંક્શનમાં રીડ ધ સેન્ટેન્સીસ. આપેલા વાક્ય વાંચવાના છે. પહેલું છે અ બર્ડ કેન ફ્લાય એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. બીજું છે પેરેન્ટ્સ મસ્ટ ટેક કાર ફોર ધેર ચિલ્ડ્રન. ધે મસ્ટ નોટ લેટ ધેમ ગો અલોન. ત્રીજું છે સ્ટુડન્ટ શુડ રીડ બુક્સ બટ ધે શુડ નોટ spent too much time on social media. Ratan could go the fair. He could not enjoy the scary ride. 5. Visa may speak English. She may not speak French. પછી classify the sentences in the given table. આપેલા ટેબલમાંથી આપેલા વાક્ય છે એને શોધીને લખવાના છે. તો આપેલા વાક્યમાં વી કેન, વી શુડ, વી મસ્ટ, ઇટ મે એવી રીતે શોધીને ઉદાહરણ મુજબ અલગ પાડવાના છે અને લખવાના છે. તમે આ રીતે ઉદાહરણ મુજબ અલગ પાડી અને લખશો. ત્યારબાદ સી ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ ગિવન સિચ્યુએશન. આપેલી સિચ્યુએશનમાં જે મોસ્ટ એપ્રોપ્રિએટ એટલે સાચો જવાબ શોધવાનો છે. પહેલો યુ આર વેરી થર્સ્ટી ઇન ધ ક્લાસ. વોટ વિલ યુ સે ટુ ધ ટીચર? તો મે આઈ ડ્રિંક વોટર. બીજું યોર ફ્રેન્ડ લુક સેડ. વોટ ઇઝ ધ બેસ્ટ એડવાઇસ? તો જવાબ થશે સી યુ મસ્ટ લાફ. ત્રીજું યુ વોન્ટ ટુ આસ્ક યોર ફ્રેન્ડ ટુ ગીવ ધ બોલ. વોટ વિલ યુ સે? જવાબ થશે બી વુડ યુ પાસ ધ બોલ. 4. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ. વોટ ઇઝ ધ રૂલ? તો બી યુ મસ્ટ સ્ટોપ. 5. ધ વેધર ઇઝ ક્લાઉડી. વોટ ઇઝ પોસિબલ? જવાબ થશે બી ઇટ મે રેન ટુડે. ડી એરેન્જ ધ જમ્બલ્સ પાર્ટ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. આડાઅવળા શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય થશે વી કેન પ્લે ફૂટબોલ ટુગેધર આફ્ટર સ્કૂલ. બીજું વાક્ય થશે ધ ચિલ્ડ્રન મે વિઝિટ ધ ઝૂ વિથ ધેર ટીચર ટુમોરો. ત્રીજું જવાબ થશે યુ મસ્ટ નોટ યુઝ મોબાઈલ ફોન ઇન ધ ક્લાસરૂમ ટુડે. ચોથું થશે વી શુડ ઇટ હેલ્ધી ફૂડ એવરી ડે ફોર હેલ્થ. પાંચમું વાક્ય થશે વુડ યુ લાઇક ટુ જોઈન અસ ફોર ડિનર ટુ નાઇટ. આવી રીતે આપણે વાક્ય લખીશું. હવે આપણે આગળ જોઈએ વોકાબ્લોરી છે. ડબલ બબલ મેપ કમ્પેર ફેર્સ એન્ડ ફેસ્ટિવલ. તમારે ડબલ બબલ મેપ જોવાનો છે અને તેની અંદર ફેર અને ફેસ્ટિવલની કમ્પેરિઝન કરવાની છે. ઇન્સ્ટ્રક્શન માહિતી જોઈએ. પહેલું રીડ ધ વર્ડ ફ્રોમ ધ બોક્સ. બોક્સમાં આપેલા શબ્દો વાંચવાના છે. બીજું પુટ વર્ડ્સ ઓનલી ફોર ફેર્સ ઇન યેલો બબલ. ત્રીજું છે પુટ વર્ડ્સ ઓનલી ફોર ફેસ્ટિવલ ઇન ગ્રીન બબલ. અને ચોથું છે પુટ વર્ડ્સ ધેર આર કોમન ઇન ધ બોથ. તો આપણે છે યેલો બબલની અંદર મેળાના, ગ્રીન બબલની અંદર તહેવારોના શબ્દ મૂકવાના છે અને બંનેમાં કોમન આવતા હોય એવા શબ્દ આપણે બ્લુ બબલમાં મૂકવાના છે. તો ચાલો આપણે આ બબલ જોઈએ. એની અંદર અહીંયા આપેલા શબ્દ છે એ બધા મૂકવાના છે. આ બધા શબ્દ વાંચતા જઈશું અને આપેલા બબલમાં મૂકતા જઈશું. તો ફેર્સ એટલે મેળામાં આવતા શબ્દમાં પપેટ શો, કેમલ હોર્સ રાઇડ, ફેમિલી આઉટિંગ, એનિમલ ફેર્સ, ટેમ્પરરી ટેન્ટ સિટી, હેન્ડીક્રાફ્ટ્સ, સ્ટોલ એન્ડ શોપ્સ, ગેમ્સ એન્ડ સ્વિંગ્સ આવશે. ત્યાર પછી બંનેમાં કોમન આવતા હોય એવા પ્રોજિશન કલરફુલ એન્ડ લાઇવલી, ડિવોશન એન્ડ બ્લેસિંગ્સ, રિચ્યુઅલ એન્ડ ટ્રેડિશન્સ, એન્જોયમેન્ટ, પ્રેયર્સ એન્ડ પૂજા, ફૂડ એન્ડ સ્વીટ, મ્યુઝિક એન્ડ ડાન્સ, ટ્રેડિશન્સ, પીપલ કમ ટુગેધર, કલ્ચર વેલ્યુ. અને ફેસ્ટિવલ એટલે તહેવારોમાં રિલિજન સ્ટોરી, સ્પેશિયલ ક્લોથિસ, સ્પેશિયલ સ્વીટ. આ રીતે આપણે મેળામાં
બંનેમાં કોમન આવી શકે તેવા અને ફેસ્ટિવલ એવામાં વર્ગીકરણ કરવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ બી, કમ્પ્લીટ ધ વર્ડ ચેન વિથ ધ લાસ્ટ લેટર ઓફ ધ વર્ડ. શબ્દના છેલ્લા અક્ષરને આધારે આપણે આગળ શબ્દ વધારવાના છે. ફેર તો આર છેલ્લો અક્ષર છે, આરને આધારે રોઝ. હવે છેલ્લો અક્ષર ઈ થશે, ઈ પરથી લખી શકાય એલિફન્ટ. હવે છેલ્લો અક્ષર ટી થયો, ટીના આધારે લખી શકાય ટોપ. પીના આધારે લખીશું પોટેટો અને ઓના આધારે આઉલ અથવા બીજો કોઈ પણ શબ્દ તમે લખી શકો છો. આગળ જોઈએ સી, ડાર્કન ધ કરેક્ટ સ્પેલિંગ ફ્રોમ ધ ઓપ્શન. ઓપ્શનમાંથી સાચો સ્પેલિંગ છે તે ઘાટું કુંડાળું કરવાનું છે. પહેલું છે કલ્ચર્સ, બીજું છે રિલિજન્સ, ત્રીજું છે સિઝન્સ, ચોથું છે ફેસ્ટિવલ્સ અને પાંચમું છે ટ્રેડિશન. આ રીતે આપણે સાચા શબ્દનું કુંડાળું ઘાટું કરવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી લેટ્સ પ્લે ઋતુચક્ર વોક. વર્ગખંડના 6 ગુણાઓ અથવા જગ્યાઓ નક્કી કરવાની છે. ઋતુના નામ લખેલા કાર્ડ ચોંટાડવાના છે, જેની અંદર હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ 6 ઋતુના નામ લખવાના છે. વિદ્યાર્થીઓને વર્ગખંડની મધ્યમાં ઊભું રહેવાનું છે અને એક અંગ્રેજી વાક્ય બોલે, જેમ કે ઈટ ઘી એન્ડ નટ્સ. ઘી અને નટ્સ કઈ ઋતુમાં ખાઈ શકાય તો તમારે નક્કી કરી અને એ ઋતુની અંદર જવાનું છે. વિદ્યાર્થીઓને સમજાવો કે જે ઋતુ સાથે તે વાક્ય બંધ બેસતું હોય ત્યાં દોડીને જવાનું છે. જે ઋતુચક્ર આપણે પાઠના આગલા વિડીયોમાં શીખ્યા છીએ તે મુજબ તમારે એક્ટિવિટી કરવાની છે અને લખવાનું છે. જે વિદ્યાર્થી ખોટા ખૂણામાં જશે તેને આઉટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કયું વાક્ય બોલીએ તો કઈ ઋતુમાં જવું જોઈએ તે જોઈએ. ડુ લાઇટ એક્સરસાઇઝ, થોડી એક્સરસાઇઝ કરો તો વસંત ઋતુ. ઈટ કુકુમ્બર એન્ડ વોટરમેલન તો ગ્રીષ્મ ઋતુ. ડ્રિંક વાર્મ વોટર એટલે હુંફાળું પાણી પીવું તો શિશિર ઋતુ. ઈટ ગ્રીન વેજીટેબલ્સ તો શરદ ઋતુમાં જવાય. ડ્રિંક બોઇલ વોટર ઓનલી તો વર્ષા ઋતુમાં. સ્ટે ઇન્ડોર્સ ડ્યુરિંગ સ્ટ્રોંગ સનલાઇટ તો ગ્રીષ્મ ઋતુ. ઈટ લડ્ડુ એન્ડ નટ્સ તો શિશિર ઋતુ. ઈટ ખીચડી એન્ડ ઘી તો વર્ષા ઋતુ. ઈટ સિમ્પલ આઉટડોર ગેમ્સ તો વસંત ઋતુ. ઈટ ડેટ્સ એન્ડ નટ્સ તો શિશિર ઋતુ. ઈટ વોર્મ ફ્રેશ ફૂડ તો હેમંત ઋતુ. ઈટ ફ્રેશ ફ્રૂટ તો વસંત ઋતુ. ડુ વોર્મ ઓઇલ સેલ્ફ મસાજ તો શરદ ઋતુ. ઈટ લાઇટ ફૂડ તો હેમંત ઋતુ. ઈટ સ્વીટ મેંગોઝ તો ગ્રીષ્મ ઋતુ. કવર યોર બોડી વિથ વોર્મ ક્લોથીસ તો હેમંત ઋતુ. કેરી એન્ડ અમ્બ્રેલા તો વર્ષા ઋતુ. ઈટ બાજરા રોટલા એન્ડ ઘી તો હેમંત ઋતુ. આવી રીતે તમારે કઈ ઋતુમાં જવું જોઈએ તે મેં અહીંયા સમજાવ્યું છે. આના આધારે તમારે જે વાક્ય બોલે તેના આધારે એ ઋતુમાં જવું છે. હવે આગળ જોઈએ સ્પીકિંગ. ફેસ્ટિવલ ચેન ટોક. સીટ ઇન અ સર્કલ. સર્કલમાં બેસવાનું છે. પહેલો વિદ્યાર્થી કોઈ એક તહેવાર અને તે દિવસે આપણે જે કરતા હોય એ વસ્તુ વિશે કહેશે. ઉદાહરણ કે તરીકે ઓન દિવાળી વી લાઇટ દિયાઝ. દિવાળીએ આપણે દીવાઓ ઝગમગાવીએ છીએ. ત્યાર પછી બીજો વિદ્યાર્થી અગાઉનું વાક્ય બોલીને તેમાં નવા તહેવાર માટે વાક્ય ઉમેરશે. હવે બીજો વિદ્યાર્થી એમ બોલશે ઓન દિવાળી વી લાઇટ દિયાઝ એન્ડ હોલી વી પ્લે કલર્સ. આવી રીતે તમારે એક પછી એક વિદ્યાર્થીને ઊભું થવાનું છે, અગાઉના બધા વાક્ય બોલવાના છે અને તેની અંદર એક નવો તહેવાર ઉમેરવાનો છે. જો કોઈ વિદ્યાર્થી ભૂલી જાય તો ત્યાંથી સાંકળ અટકી જશે. ત્યારબાદ રમત ફરીથી કોઈ નવા વિદ્યાર્થી સાથે શરૂ કરવાની છે. આવી રીતે તમારે આ રમત રમવાની છે. ત્યાર પછી બી, કમ્પ્લીટ ધ ડાયલોગ એન્ડ ઇનેક્ટ રોલ પ્લે એટ ભવનાથ ફેર. 2 students will act. One is a visitor. The reporter asks a question. The visitor gives answer. The reporter will ask these 5 questions. તમારે છે ભવનાથના મેળામાં ગયા છો એવો અભિનય કરવાનો છે. એક વિદ્યાર્થી રિપોર્ટર એટલે એને બધું પૂછશે અને બીજો વિદ્યાર્થી તેના જવાબ આપશે. ભવનાથના મેળા વિશે તો કેવા કેવા પ્રશ્ન પૂછી શકાય? તો પહેલું, હેલો, વોટ ઇઝ યોર નેમ? હેલો, માય નેમ ઇઝ રાહુલ. તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. બીજું છે વેર આર યુ ફ્રોમ? આઈ એમ ફ્રોમ રાજકોટ. તમે જ્યાંના હોય તે લખવાનું છે. ત્રીજું, વાય ડીડ યુ કમ ટુ ભવનાથ ફેર? તો વી કમ હિયર બીકોઝ ધ ભવનાથ ફેર ઇઝ વેરી ફેમસ, especially during Mahashivratri. I really wanted to experience the spiritual atmosphere and see the grand procession of the holy Naga sadhus. 4. What do you like in this fair?
I really love the traditional folk music, the lively bhajans, and watching the grand cultural performance. The giant wheel and the colorful stalls selling local craft are also amazing. 5. Did you eat any food here? Which one? Yes, I did. We went to a food stall and ate some delicious fresh jalebis and hot gathia. We also had traditional ice golas to beat the heat. After one round, change the role. એક રાઉન્ડ પછી બીજો રોલ ચેન્જ કરવાનો છે, બીજા વિદ્યાર્થીને ઊભું થવાનું છે અને ધ વિઝિટર બીકમ ટુ રિપોર્ટર. હવે વિઝિટર હતો એ રિપોર્ટર બનશે અને રિપોર્ટર હતો તે વિઝિટર બનશે. આવી રીતે છે તમારે વિદ્યાર્થીને ચેન્જ થવાનું છે અને ફરીવાર પાછા પ્રશ્ન પૂછવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન ફોર પ્રેક્ટિસ. પ્રેક્ટિસમાં છે એના કેટલાક ક્વેશ્ચન જોઈએ. પહેલું, વોટ ગેમ્સ ઓર રાઇડ ડુ યુ સી ઇન ધ ફેર? તો જવાબ લખી શકાય, આઈ સી અ મેસિવ જાયન્ટ વ્હીલ, અ મેરી ગો રાઉન્ડ એન્ડ એક્સાઇટિંગ બ્રેકિંગ કાર રાઇડ્સ. There are also a lot of fun games like balloons, shootings, ring tall stalls and a big magic show tent. 2. Did you visit the Bhavnath temple? Yes, we visited to Holy Bhavnath Mahadev temple early in the morning. 3. Will you come again next year? Absolutely. The spiritual energy, the vibrant Gujarati culture and the festival atmosphere of the fair amazing. I would love to come back with my friends next year. હવે ડુ ઇટ યોર સેલ્ફ. તમારે તમારી જાતે કરવાનું છે. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ તરણેતર ફેર. તરણેતરના મેળા વિશે લખવાનું છે. એનું લોકેશન, ટાઈમ ઓફ અક્યુરન્સ, ક્યારે ભળાય છે, વુ ટેક્સ પાર્ટ, એમાં કોણ ભાગ લે છે, એક્ટિવિટી એન્ડ એટ્રેક્શન, એમાં કઈ કઈ એક્ટિવિટી થાય છે અને શું શું તેનું આકર્ષણ છે, કલ્ચરલ સિગ્નિફિકેશન. આવી રીતે તમામ વસ્તુ વિશે લખવાનું છે. તો આપણે આ રીતે લખી શકીએ, તરણેતર ફેર ઇઝ વન ઓફ ધ મોસ્ટ વાઇબ્રન્ટ એન્ડ ફેમસ કલ્ચરલ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઇન ગુજરાત. ઇટ હેલ્ડ એન્યુઅલી ઇન ધ ટીની વિલેજ ઓફ તરણેતર લોકેટેડ ઇન સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ ડ્યુરિંગ ધ હિન્દુ મંથ ઓફ ભાદ્રપદા. ઓગસ્ટ યાની સપ્ટેમ્બરમાં આવે છે. ધ ફેર ટેક્સ પ્લેસ નિયર ધ એશિયન્ટ ત્રિનેત્રેશ્વર મહાદેવ ટેમ્પલ એન્ડ deeply rooted in folklore, believed to make link to the Swayamvar of Draupadi from the Mahabharata. It is primarily a grand match-making festival for tribal communities like the Kolis, Bharwads and Rabaris. આવી રીતે તમે તેના વિશે લખી શકો છો. The main attraction of the fair are the thrilling folk dances like the Hudo and Ras Garba, accompanied by traditional drums and music. Young men and women dress in their fitness, embroidered costumes, and the men carry beautiful hand-decorated umbrellas called Taranetar Chhatris. Today, the fair holds immense culture significance, attraction, arts lovers, photographers, and tourists from across the globe who come to witness the pictorial colors and rich heritage of rural Gujarat. આ રીતે તરણેતરના મેળા વિશે લખી શકાય. આગળ જોઈએ બી, ક્રિએટ અ ન્યૂ ફેસ્ટિવલ, ગ્રીન અર્થ ફેસ્ટિવલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ વિથ હેલ્પ ઓફ ગિવન ક્લૂઝ. આપેલી ક્લૂઝને આધારે તમારે ફકરો લખવાનો છે ગ્રીન અર્થ ફેસ્ટિવલ વિશે. તો લખીએ, ધ ગ્રીન અર્થ ફેસ્ટિવલ ઇઝ અ યુનિક newly created festival celebrated in the state of Gujarat to spread environmental awareness and show gratitude to Mother Nature. Celebrated at the onset of the monsoon season, the primary reason for celebration is to encourage community tree plantation and cleanup drives. During the festival, people wear beautiful green or earth-toned traditional dresses such as a green kurtas and chaniya cholis to symbolize harmony with the environment. The celebration include eating healthy, organic food made from fresh local produce such as traditional millet, rotlos and green vegetables.
People gather in community ground to perform a joyful folk dance, moving in a circle around a newly planted tree saplings. This festival beautifully reminds everyone to protect our planet while enjoying our rich cultural roots. C. Fill in the blanks with the most appropriate option from the brackets. કૌંસમાં આપેલા શબ્દોને આધારે આપણે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. Why did the boy take a ladder to the fair? જવાબ થશે to go on the high rides. 2. I go up and down, round and round. Children laugh when hear my sound. તો a merry-go-round. 3. I am colorful, full of air. Kids hold me everywhere. તો a balloon. આવી રીતે આપણે કૌંસમાં આપેલા શબ્દોને આધારે જવાબ લખીશું. હવે ગ્લોસરી એટલે કે શબ્દો છે, વિવિધ શબ્દ આપેલા છે, એનું ગુજરાતી શું થાય તે આપેલું છે, તે વાંચવાનું છે, સમજવાનું છે અને તમારે યાદ રાખવાનું છે. આ બધા શબ્દ પાઠના જ છે. જે અઘરા શબ્દ છે એના ગુજરાતી આપેલા છે તે તમારે યાદ રાખી અને ગુજરાતી ભાષાંતર શીખવાનું છે. અહીં આપણો પાઠ 2 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના અંગ્રેજી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 7 અંગ્રેજી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.